તો જય માતાજી દોસ્તો, હું રાવળદેવ રોહિત. હું નાનો એવો ચિત્રકાર છું અને હું ટોટલી પેન્સિલ સ્કેચ અને એક્રેલિક પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ એ કેનવાસ પર બનાવું છું. તો ઘણા મેં વિડીયો અને ઘણા નાના છોકરાઓને એવા જોયા છે જેમનું ડ્રોઈંગ બહુ સારું અને પરફેક્ટ હોય છે, પણ એમને તકલીફ એ હોય છે કે એમને કઈ પેન્સિલ ક્યારે યુઝ કરવી એનું નોલેજ નથી હોતું. તો હું જે મારા પેન્સિલ સ્કેચમાં પ્રોટેડ વર્ક બનાવું છું ત્યારે જે પેન્સિલો યુઝ કરું છું, હું એનો માહિતી આજે આપું છું. એ હું જે મટીરિયલ યુઝ કરું છું એ મટીરિયલ આજે જે તમને બતાવું એ તમે પેન્સિલ ટોટલી ગ્રેડ બાય ગ્રેડ આવતી હોય છે. HB, B ગ્રેડ, HB2 એ બધા અલગ અલગ એના ગ્રેડ હોય છે. એ ગ્રેડ વાઇઝ તમે જ્યાં લાઇટ ડાર્ક પેન્સિલ શેડ સ્કેચમાં તમે લાઇટ ડાર્ક શેડ ભાગ બતાવવા માટે એ ગ્રેડ વાઇઝ તમે યુઝ કરી શકો છો. એમાં ચારકોલ પેન્સિલ પર આવે છે, જે જેમ કે પ્રોટેટના કોઈ પણ ચિત્રના ડાર્ક ભાગ બતાવવા માટે ચારકોલ પેન્સિલ યુઝ થાય છે. તો ચાલો તમને હું મારું જે પેઇન્ટિંગ મટીરિયલ પ્રોટેટમાં જે યુઝ કરું છું એનું ટોટલી તમને માહિતી આપું અને બતાવું. તો દોસ્તો, હું જે યુઝ કરું છું એમાં મારી પાસે જે ટોટલી મટીરિયલ છે પેન્સિલ સ્કેચ કરવા માટેનું, એ હું ટોટલી આ મટીરિયલ યુઝ કરું છું, પેન્સિલો. તો આ પેન્સિલમાં હું જે આઉટલાઇન માટે યુઝ કરું છું એ પેન્ટલની પેન્સિલ યુઝ કરું છું, અને આ મિકેનિકલ પેન્સિલ છે અને 0.5 આનો પોઈન્ટ છે. અને એના પછી જે મારી ફેવરેટ પેન્સિલ છે એ આ સ્ટેડલર પેન્સિલ છે, અને સ્ટેડલરમાં ટોટલી શેડ આપેલા છે જે 6B થી લઈ અને 4H સુધી શેડ ટોટલી દીધેલા છે. 12 શેડ આમાં આપેલા છે. આ મેં ઓનલાઈન મંગાવ્યું હતું. એના પછી ટોટલી મેં આર્ટ લાઇન પેન્સિલ યુઝ કરું છું. એમાં ટોટલી મેં ડાર્ક શેડ લીધા છે, જે 2B થી લઈ અને 10B સુધીના છે મારી પાસે. પછી આ સ્ટેડલરની એક ઓનલી ડાર્ક પેન્સિલ આવે છે, એ પણ મેં યુઝ કરી છે પ્રોટેડમાં. તો આ HB થી લઈને 10B સુધીની છે. પછી આ મારી પાસે ઓનલી ફોર ચારકોલની પેન્સિલ છે, જે તમે જોઈ શકો છો. આ ટોટલી ચારકોલ પેન્સિલ છે. આમાં 3 અલગ અલગ ભાગ આવે છે, સોફ્ટ, નોર્મલ ને હાર્ડ. તો આ પેન્સિલ પણ 3 ટાઈપની હોય છે. આ મારી પાસે કેમ્બલિનની ચારકોલ પેન્સિલ છે, જે હાર્ડ, મીડિયમ ને સોફ્ટ 3 ભાગમાં આવે છે. જે સોફ્ટ હતી એ મારી પાસે અત્યારે ખતમ થઈ ગઈ છે. અને સાથે હું યુઝ કરું છું ચારકોલ, કેમલના ચારકોલ. આ ટોટલી એક ચોક ટાઈપ આવે છે, જે ડાર્ક શેડમાં તમે યુઝ કરી શકો છો. બેકગ્રાઉન્ડ બનાવવાનું હોય, વાળ બનાવવાના હોય, એવું કોઈ પણ ડ્રોઈંગમાં ડાર્ક જગ્યા કવર કરવા માટે આ ચારકોલ સ્ટીક હું યુઝ કરું છું. તો દોસ્તો, આજે મેં મટીરિયલ જે બતાવ્યું એ ટોટલી હું મારા પેન્સિલ સ્કેચ અને પ્રોટેડ વર્કમાં હું યુઝ કરું છું. જો આમાંથી તમે કોઈ યુઝ ના કર્યું હોય તો તમે ટ્રાય કરી જુઓ. આમાંથી ઘણું તમારું ડ્રોઈંગ સારું હોય, પણ પેન્સિલ પરફેક્ટ ના હોય તો થોડુંક લાઇટ દેખાય છે. આનાથી તમારું ડ્રોઈંગ સારું લાગશે. અને બીજી કોઈ માહિતી જોઈતી હોય કોઈ પર્સનલ મટીરિયલ વિશે, તો કોમેન્ટ કરજો, તો એના વિશે અલગથી એક વિડીયો બનાવીશ. જય માતાજી.